નમસ્કાર, જીએસટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સફળતાપૂર્વક 1 વર્ષ પૂરું કરી ચૂક્યા છે. ત્યારે આનંદીબેન ખુદ વિશેષ મહેમાન તરીકે આપણી સાથે જોડાયા છે. આનંદીબેન, જીએસટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. 1 વર્ષ પૂરું થયું છે. આનંદીબેન, કેવા પેપર ગયા અને કેવું પરિણામ આવ્યું? એ તો પ્રજા નક્કી કરશે. પ્રજાના કામો અમે કર્યા છે, પ્રજાએ એને સ્વીકાર્યા છે, રિસ્પોન્સ પણ આપ્યો છે, પ્રેમ પણ આપ્યો છે, માર્ક્સ એમણે આપવાના છે અને આવતી ઓક્ટોબરની ચૂંટણીમાં એ માર્ક્સ જેટલા મળે છે એની અમે રાહ જોઈશું. બિલકુલ, આપ રાહ જોશો. જ્યારે 1 વર્ષ પૂરું થયું ત્યારે આપ અને એ વખતે એક લેખાજોખા જનરલી લેવાતા હોય, શરૂઆતથી જ્યારે આપણે કહેલું કે અમે કેટલોક એક બ્રોડ મેપ બનાવ્યો છે, લગભગ 11 જેટલા એક તમે પ્રોજેક્ટના 48 જેટલા એમાં કાર્યક્રમો કરવાના હતા. એ બધાની આપણે વાત કરીએ અને આપણે એવું પૂછીએ કે 5 એમાં તમારે ટોપ ઉપલબ્ધિ ગણાવી હોય તો તમે કઈ કઈ ગણાવશો જે તમારી સરકારની ટોપ 5 ઉપલબ્ધિ આપણે કહી શકીએ? એ વખતે મેં એક વાત એ કરી હતી કે અમે આવતા 3 વર્ષની અંદર પૂરા ગુજરાતમાં ટોયલેટનું કામ પૂર્ણ કરશું. હજુ તો 1 વર્ષ પૂરું નથી થયું, પરંતુ રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરોમાં 1 મહિના પછી 100% ટોયલેટનું કામ આપણે પૂર્ણ કરી દઈશું. ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 60 લાખ જેટલા ટોયલેટનું કામ આપણે પૂર્ણ કર્યું છે અને આવતા 2 વર્ષની અંદર એ કામ પણ આપણે પૂર્ણ કરી દઈશું. આ એક રાજ્ય સરકારની ઉપલબ્ધિ છે. બીજું એક મેટ્રોની વાત કરી હતી કે મેટ્રોને અમે ગતિમાં લાવીશું. એનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે અને બહુ તેજ ગતિથી એ કામ ચાલી રહ્યું છે. ત્રીજી એક વાત મહત્ત્વની હતી કે જે વર્ષોથી આપણને એની મંજૂરી નહોતી મળતી, નર્મદા ડેમની. એ નર્મદા ડેમની મંજૂરી 1 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈએ પોતે જ આપી દીધી અને એનું કામ પણ બહુ જ ઝડપથી ચાલી રહ્યું છે. 30 એના પિલર છે, એમાંથી 27 પિલરનું કામ લગભગ 5 મીટર સુધી ઉપર પહોંચ્યું છે અને નક્કી કર્યું છે કે સપ્ટેમ્બર 2017 સુધીમાં ડેમના દરવાજાનું કામ પૂર્ણ કરી દેવું અને એ જ ગતિથી એક્શન પ્લાન સાથે આપણું એ કામ ચાલી રહ્યું છે. ત્રીજી એક વાત કરી હતી કે જ્યાં જરૂર છે ત્યાં નવી યુનિવર્સિટીઓ અમે બનાવીશું, કારણ કે ગુજરાતના યુવાનો માટે પણ આવશ્યકતા હોય છે. એ 4 યુનિવર્સિટીના નવા બિલ આપણે વિધાનસભામાં મંજૂર કર્યા અને હવે થોડાક જ દિવસોની અંદર આ બંને યુનિવર્સિટી જુનાગઢમાં અને એક યુનિવર્સિટી ગોધરામાં એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. બાકીની 2 યુનિવર્સિટીઓ, પબ્લિક હેલ્થ યુનિવર્સિટી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી, એનું પણ થોડાક સમયની અંદર એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. એટલે આ 4 યુનિવર્સિટીની વાત આપણે કરી હતી. 4 યુનિવર્સિટીનું કામ પૂરું થયું છે. બીજી એક વાત કરી હતી કે ગામડાઓમાં જ્યારે જઈએ છીએ ત્યારે એમના નાના મોટા પ્રશ્નો આપણી સમક્ષ આવતા હોય છે અને એને કારણે જિલ્લા કલેક્ટર ઓફિસમાં વગેરેમાં ધસારો થતો હોય છે. ત્યાં ન પતે તો વિધાનસભાની અંદર અહીંયા આવતા હોય છે, સચિવાલયમાં. અને એટલે ગતિશીલ ગુજરાત 100 દિવસનો એક ટાર્ગેટ અમે નક્કી કર્યો હતો અને એમાં જે મુદ્દાઓ આપ્યા હતા એમાંથી 187% એની અમારી સિદ્ધિ થઈ. ત્યાર પછી અમે 3 મહિનાનો ટાર્ગેટ આપ્યો હતો ગતિશીલ ગુજરાત 2માં. એની અંદર પણ 128% સિદ્ધિ આપણે હાંસલ કરી છે અને હવે પૂરા 1 વર્ષ માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને એમાં 178 કરતાં પણ વધારે મુદ્દાઓ નક્કી કરી અને અધિકારીશ્રીઓને આપવામાં આવ્યા છે, જેની અંદર સચિવાલયના પણ પ્રશ્નો આપણે લીધા છે, જેમાં એમની પ્રાઇમરી ઇન્ક્વાયરી વગેરે હોય એવા પ્રશ્નો પણ આપણે એમાં લીધા છે. એ કામ અત્યારે ચાલી રહ્યું છે. તો બધા વિકાસના કામોની સાથે સાથે પણ જે પબ્લિકના કામો છે, એક માણસને કાર્ડ ન મળે તો એનાથી એ દુઃખી થતો હોય છે અને એને કારણે એ લોકો આ કામ નથી કરી શકતા. એક જાહેરાત અમે કરી હતી કે ગૃહ વિભાગમાં 33% અમે અનામત લઈશું. જાહેરાત કર્યા પછી 1 જ વર્ષની અંદર કોઈ ભરતી શક્ય નથી હોતી, કારણ કે એના રૂલ્સ બનાવવાના હોય છે, એની એક્ઝામ લેવાની હોય છે, એના ફિઝિકલ ટેસ્ટ લેવાના હોય છે, આ બધું. પરંતુ 1 વર્ષની અંદર અમે આ કામ પૂર્ણ કરી દઈશું. મેં એની જાહેરાત તો લગભગ જુલાઈ માસમાં કરી હતી, પણ અત્યારે ઝડપથી કામ ચાલે છે એટલે લગભગ 8,000 યુવાનો અને યુવતીઓની ભરતી થોડાક સમયની અંદર પૂર્ણ થશે. તો જે અમે લક્ષ્યાંકો નક્કી કર્યા હતા એ લક્ષ્યાંકોમાંથી હું માનું છું ત્યાં સુધી 90% લક્ષ્યાંકો મારી સરકારે
પૂર્ણ કર્યા છે. બિલકુલ. થોડી પડકારોની પણ વાત કરીએ આનંદીબેન, તમારી દ્રષ્ટિએ પોતે તમે અમને કહો કે તમને પડકારો કયા લાગ્યા હતા? શરૂઆતનું એક પ્રથમ વર્ષ હતું. કોઈ પણ કામ કરો એટલે પડકારો તો સામે આવે છે, પણ એ પડકારોને પહોંચી વળવાનું, પડકારોમાંથી માર્ગ કાઢવાના અને એના લક્ષ્ય સુધી પહોંચવાનું કામ જ અધિકારીઓનું અને મંત્રીશ્રીઓનું છે, અને એ પડકારોને અમે પહોંચી વળીએ છીએ. બિલકુલ. ખાસ એટલા માટે મેં એ પૂછ્યું, શરૂઆતમાં તમે ત્યારે એક શિક્ષક હતા, એક શિસ્તમાં માનનારા અને શિસ્તમાં તંત્રને રાખીને કામ કરનારાની એક જે વાત હતી, પણ તમે ખેડૂતના દીકરી પણ છો અને એટલા માટે મેં પડકારની વાત એ સંદર્ભમાં પણ કરી, જાહેરાત કરી છે કે કદાચ આ વખતે ફરી એકવાર ચોમાસું નબળું રહેશે. બીજું આપણે આ વખતે માવઠા જોયા, એક નહીં 2, 3, 4, 5 માવઠા જોયા, એમાં થોડું નુકસાન પણ થયું. એમાં વળતર કેટલું મળવું જોઈએ, કેટલું ન મળવું જોઈએ, કેટલી ખેડૂતોની ચિંતા પણ હતી. તો ફરી એકવાર જ્યારે ચિંતા વ્યક્ત થઈ છે, દુકાળ નબળું થશે, ત્યારે કેવા પ્રકારનું પ્લાનિંગ છે? પહેલાં તો હું આપ બધાને વિનંતી કરીશ કે આવતું વર્ષ નબળું છે બોલવાનું બધા બંધ કરી દો તો વધારે સારું રહેશે એવું છે, કારણ કે એમાંથી જ ખેડૂત એક નિરાશા અનુભવતો હોય છે. પરંતુ આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રમાં હોય કે રાજ્યની અંદર હોય, ખેડૂતના પક્ષે હંમેશા રહેલા છે. એ વખતે જ્યારે વરસાદ ઓછો પડ્યો અને કપાસના પ્રશ્નો ઊભા થયા, ભાવો ઇન્ટરનેશનલી ઘટ્યા અને એટલે એની જે એક્સપોર્ટ થવાનું હતું એ ન થયું એટલે ભાવો ઘટ્યા, સ્વાભાવિક છે, અને એટલા માટે ખેડૂતોને નુકસાન થયું. તો એ સમયે અમે ખેડૂતોની સાથે બેસીને નક્કી કર્યું કે તમે જે લોન લીધી છે એનું વ્યાજ અમે 50% વ્યાજ આપશું, અને લાઇટનું જે બિલ છે એ લાઇટના બિલમાં 50% કરશું. લાઇટનું બિલ 50% ભરી દેવામાં આવ્યું છે, અને જે 50% એમના જે લોન લીધી છે એ લોનમાં એવું હોય છે કે કોઈ મે મહિનામાં લોન લે તો 12 મહિના પૂરા થાય ત્યારે વ્યાજની ખબર પડે, કોઈ સપ્ટેમ્બર મહિનામાં લોન લેતું હોય છે, કોઈ ઓગસ્ટમાં લેતું હોય છે, કોઈ જૂન જુલાઈમાં લેતું હોય છે. જેમ જેમ એમનું એક વર્ષ પૂરું થશે અને એમાંથી 50% વ્યાજ થશે, એ જેમ અમારી પાસે આવતું જશે એમ અમે એમને ભરપાઈ કરતા જઈશું. બિલકુલ. ખેડૂતોનો ત્યાર પછી કરા પડ્યા એ વાત સાચી છે કે કોઈ દિવસ આવી રીતે થયું નથી, પણ મને યાદ છે કે હું જ્યારે અમે લોકો ખેતીનું કામ ને વગેરે કરતા હતા ત્યારે તીડ ને વગેરે આવતા હતા, અને મેં મારી નજરે જોયું છે કે ઊભો પાક રાત્રે જ્યાં પણ તીડ પડે સવારે બધું સાફ કરી નાખે. ત્યારે કોઈ સરકારો કોઈ ખેડૂતને આવી કોઈ મદદ ભૂતકાળમાં નથી કરી, પરંતુ જેમ જેમ સરકારો બદલાતી ગઈ એમ વધારે ને વધારે ખેડૂતોને સહાય આપતી થઈ. આ વર્ષે પણ કરા પડ્યા, વધારે વરસાદ થયો, માવઠા પડ્યા, એ બધાને કારણે જે નુકસાન થયું એમાં પણ કેન્દ્ર સરકારે SDRFના જે નોર્મ્સ છે એમણે સુધાર્યા એટલે 50% વર્ષોથી ચાલતું હતું. નરેન્દ્રભાઈ એમાં 33% કર્યું. મતલબ એ થયો કે તમારો 70% પાક બગડ્યો હશે તો રાજ્ય સરકાર તમને જે પહેલા જે નુકસાનના SDRFના નિયમો હતા એમાં 1.5 ગણો એમણે કરી દીધો. અમે લોકોએ જાહેરાત કરી, કારણ કે પહેલેથી અમે પણ કહ્યું હતું કે 25% કરતાં વધારે જેમને પણ નુકસાન થયું હશે એને સરકાર મદદ કરશે. તો હવે 33% ઉપર તો કેન્દ્ર સરકાર મદદ કરવાની છે. 25%થી લઈને 33%માં જે કોઈ નુકસાન ખેડૂતોને થયું છે એના આંકડાઓ અમારી સામે આવી રહ્યા છે, અને એનો અર્થ એ થયો કે 75% નુકસાન જેને પણ થયું છે એ પણ રાજ્ય સરકાર એને મદદ કરશે, એ પણ SDRFના નિયમો અનુસાર કરશે. એટલે જ્યાં જરૂર પડી ત્યાં રાજ્ય સરકારે ખભે ખભા મિલાવીને કિસાનોને મદદ કરી છે. હમણાં પણ હું આપને કહીશ કે જે ઘઉંની ખરીદી કરી એ ઘઉંની ખરીદીમાં પણ આપણે એ કર્યું કે ક્યાંક પણ વરસાદને કારણે એ ઘઉંની અંદર ક્યાંક ટપકી પડી હોય અથવા થોડોક બગડી ગયો હોય, એ બધો જ માલ રાજ્ય સરકારે ખરીદ્યો અને આપણા ગોડાઉનની અંદર પડ્યો છે. લગભગ 39,000 ટન જેટલા ઘઉં આપણે ખરીદ્યા છે, અને એ ખેડૂતોને એનાથી એનો લાભ પ્રાપ્ત થયો છે. બીજું, જરકને કારણે 250 કરોડ રૂપિયા એ વધારાનો ખર્ચ GEBનો અમારી ઉપર આવ્યો, પણ એ ખેડૂતો ઉપર આપણે નહીં નાખ્યો, એ રાજ્ય સરકારે વહન કર્યો છે. એટલે કેટલીક એવી બાબતો છે કે જે પબ્લિક સામે જઈ શકતી નથી, પરંતુ જે કંઈ નુકસાન ખેડૂતોને થયું છે એમાં મોટા ભાગની ભરપાઈ કરી છે. બટાટામાં પણ આપને ખબર છે કે ટ્રાન્સપોર્ટની સહાય આપીને આપણે માલ બહાર જાય ને વેચાણ થાય એ પ્રકારની પણ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી હતી. જરકની વાત કરીએ એટલે મને યાદ આવ્યું એક જે સવાલ ખેડૂતોનો છે, સતત ડાર્ક ઝોન તો દૂર કર્યો છે, એ પછી લગભગ દર વર્ષે 1 લાખથી વધારે કનેક્શન આપી નથી શકાતા. આ વખતે એક ફાસ્ટેગ યોજના પણ કરી, કે કદાચ તત્કાલ યોજના પણ કરી, એને પ્રતિસાદ મળ્યો છે કે એ સમસ્યા કેમ જલ્દી દૂર નથી થતી? 1 લાખ જ્યારે કનેક્શન આપવાના હોય છે ત્યારે લાઈનો તો નાખવી પડે ને ભાઈ.
એમને થતું નથી હોતું. કોઈ એક એરિયા છે કે જેની અંદર કોઈ લાઇટ માગે છે તો ત્યાં સુધી એના જે વાયરિંગ ખૂબ મોટો આવતો હોય છે. બીજું ખેડૂતો ફોર્મ ભરે, એમને જે ભરવાપાત્ર પૈસા છે એ ભરે, એમાં લેન્ડના ક્યાંક પ્રશ્નો આવતા હોય તો એનું પણ સંપાદન કરવું પડતું હોય છે. એટલે એવા પ્રશ્નો આપણને નડતા હોય છે. તેમ છતાં જે લક્ષ્યાંક આપણે નક્કી કરીએ છીએ એ લક્ષ્યાંક વર્ષને અંતે આપણે પૂર્ણ કરીએ છીએ. એક સોલાર પાવરમાં ગુજરાત બીજી રીતે આગળ છે. આ દાખલા તરીકે વાત કરી, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે, થાંભલા નાખવા પડે. ખેડૂતોને દાખલા તરીકે સોલર આપણે વધારે પ્રોવાઈડ કરી કે સોલર વીજળી દ્વારા તમે તમારો વીજ મોટર ચલાવો, એ પ્રકારની યોજના સરકાર વિચાર કરી. આ વર્ષે આપણે 1500ના બજેટમાં એની જોગવાઈ કરી છે. પણ જ્યાં લાઇટ પૂરતા પ્રમાણમાં ન પહોંચતી હોય અથવા તો વાર લાગે એવી સ્થિતિમાં હોય તો એવા કિસાનોને સોલર પંપ આપવા માટેનો આપણે નિર્ણય કર્યો છે. અને એ હમણાં થોડા સમયની અંદર ટેન્ડર ને વગેરે બહાર પડી ગયું છે. એટલે એમને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને જ્યાં પાણી ઉપર છે એવા વિસ્તારોની અંદર આ સોલર પંપ એ સફળ થશે. અને એટલા માટે પહેલો પ્રયોગ આપણે ત્યાં કરવાના છીએ. બિલકુલ. એક ચીનમાં હવે તમે જવાના છો થોડા સમયમાં. આપણે ગુજરાતની અમદાવાદની સિટી છે એમને ત્યાં સિસ્ટર સિટી પણ કર્યું છે. એક સ્માર્ટ સિટીની પણ સતત વાતચીત થાય છે. પણ ઘણીવાર અમને આનંદીબેન એવું થાય, તમે તો ખેડૂતના દીકરી છો અને પાણીની સમસ્યા કેટલી એવી પણ વાત છે. હવે અમદાવાદ શહેરમાં બી ઘણીવાર આપણે ટેન્કરોથી પાણી આપતા જોઈએ. તો આપણે થાય કે પ્રાથમિક જરૂરિયાતો જો આપણે નહીં કરી શકતા તો ચીનના જે શહેરો છે એ પ્રકારના સ્માર્ટ સિટી આપણે બનાવી શકીએ. વાસ્તવિક કેટલી છે વાત? 1960માં ગુજરાત અલગ પડી ત્યાર પછી ગુજરાતનો ટ્રેક રેકોર્ડ તમે જુઓ. શરૂઆતની અંદર જે કોઈ સરકારો આવી એમણે જે દાયિત્વ નિભાવવાની જરૂરિયાત હતી એ ન થયું. આપણી નર્મદા કેનાલ અને નર્મદા ડેમનો ઊંચાઈને વગેરે વધારવાનું હતું, એમાં પણ કોઈ ને કોઈ પ્રશ્નો આપણી સામે આવીને ઊભા રહી ગયા. એટલે જે ગતિથી રાજ્યનો વિકાસ થવો જોઈતો હતો પાછલા 40 વર્ષની અંદર એ આપણે ન કરી શક્યા. હવે બધો જ વિકાસ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આવ્યું. એટલે છેલ્લા 15 વર્ષથી કેટલો ગુજરાતનો વિકાસ થયો છે તે અને પાછલા 40 વર્ષની અંદર ગુજરાતનો વિકાસ કેટલો થયો હતો એની જો આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને ચોક્કસ ખબર પડે કે એ જમાનાની અંદર થયેલો વિકાસ એના કરતાં 10 ગણો વધારે વિકાસ ગુજરાતનો થયો છે. હવે ક્યાંક પાઇપલાઇન તૂટી જાય, ક્યાંક ગરબડ બીજી ઊભી થઈ જાય, ક્યાંક ખોદકામ ચાલતું હોય ને ક્યાંક નીચે પાઇપની ખબર ના હોય અને એ પ્રસંગો ઊભા થાય ત્યારે તાત્કાલિક પાણી પહોંચાડવા માટે તો ટેન્કર આપવી જ પડશે. જે રીતે ગુજરાતે ઇન્ટિરિયર એરિયા સુધી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પહોંચાડ્યું છે, પહેલાં 10,000 ટેન્કરો ફરતી હતી. આખા વર્ષ દરમિયાન આટલી બધી ટેન્કરો ફરતી જ હતી અને ટેન્કર રાજ જ ચાલતું હતું. આ સરકારે ખૂબ પરિશ્રમ કરીને યોજનાબદ્ધ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઝડપ કરીને સારી કંપનીઓને ટેન્ડરમાં લાવીને આ કામને આપણે પૂર્ણ કર્યું છે. અને આજે જ્યાં વરસાદ ઓછો પડ્યો હોય એવા કચ્છની અંદર ક્યાંક ટેન્કરો ચાલે છે, બાકી આખા ગુજરાતની અંદર ક્યાંય ટેન્કર નથી. એટલે આપણે ટેન્કર રાજ પણ ખતમ કરી દીધું છે અને ટેરર પણ ખતમ કરી દીધું છે. પણ હવે ગતિશીલ ગુજરાત છે, અમારી અપેક્ષા છે વધારે ગતિથી. દાખલા તરીકે નર્મદાની ઉલ્લેખ કર્યો, નર્મદામાં પણ એ જ ટીકા થાય છે કે જો આપણે થોડી વધારે ઝડપ કરવી તો પ્રશાખા છે અથવા તો પ્રપર શાખા છે કે જે ટૂંકમાં માઇનર કેનાલ કહેવાય, એમાં વધારે ઝડપ કર્યો તો આજે આપણે જે પાણી અવેલેબલ છે એનો વધારે ઉપયોગ કરી શકીએ. આપણને એટલી તો ખબર હોય કે જ્યારે તમે કોઈ એક ડેમ બનાવો છો તો એ ડેમનું પહેલું માળખું તો બનાવ્યું હશે ને કે ક્યાં થઈને મુખ્ય કેનાલો જવાની છે, સબ કેનાલો ક્યાંથી જવાની છે, માઇનોર કેનાલો ક્યાં જવાની છે. અને એ સમયે જ્યાં બધી કેનાલો માટેનું એક જમીન સંપાદનનું કામ જો સમય કરી દીધું હોત તો હું માનું છું કે આજે જે પ્રશ્નો ઊભા થયા છે એ પ્રશ્નો ઊભા ન થયા હોત. હવે પ્રશ્નો એ આપણી સામે, પણ હું ગુજરાતના ખેડૂતોને એટલા માટે અભિનંદન આપું છું કે આજે જે કેનાલોનું કામ ચાલી રહ્યું છે, જ્યાં જમીન સંપાદન થઈ રહી છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરે આવી રહ્યું છે, એમાં ક્યાંય પણ ખેડૂતોએ લેન્ડ એક્વિઝિશન માટે ક્યાંય પણ વિરોધ નથી કર્યો. એ આપણા માટે આનંદની વાત તો છે જ, પણ ગૌરવની પણ બાબત છે. કારણ કે ખેડૂત સમજે છે કે અમે કેનાલ માટે આટલી જમીન આપીશું, એનો મોટો ફાયદો અમને થવાનો છે. અને એટલે આપણને ક્યાંય પણ મુશ્કેલી નથી આવી અથવા તો ક્યાંય પણ અવરોધ નથી આવ્યો. પણ જે રીતે કામ, બીજું ગ્રાન્ટની પણ મર્યાદા હોય છે. કોઈ રાજ્ય સરકાર એક સાથે બધી જ ગ્રાન્ટ એ નર્મદાની કેનાલો માટે ન આપી શકે, કારણ કે એને તો એગ્રીકલ્ચરનું કામ કરવાનું છે, હેલ્થનું પણ કામ કરવાનું છે. એટલે એક તો ગ્રાન્ટની મર્યાદામાં કામ કરવું પડતું હોય છે. બીજું
જ્યાં સુધી 138 મીટરની ઊંચાઈ ન પહોંચે ત્યાં સુધી એટલા ફોર્સથી જે પાણી આવીને સબ માઇનર કેનાલ સુધી પહોંચે, પૂરા ડેમ થાય પૂરો તો છલોછલ ત્યારે છલોછલ થશે. એટલે અમે બંને કામ એક સાથે કરી રહ્યા છીએ. ડેમની ઊંચાઈ પણ આપણે વધારી પેલા ગેટ પણ દરવાજા લાગી જ રહ્યા છે, અને બીજી બાજુ આપણે સબ માઇનર કેનાલોનો પણ આરંભ કરી દીધો છે. લેન્ડ એક્વિઝિશનની વાત કરી, ગુજરાત મોડેલની દેશમાં ચર્ચા થતી હોય, તમે બહુ સફળતાપૂર્વક, હવે કેન્દ્ર સરકાર અત્યારે બહુ ભીસમાં છે આ જ મુદ્દે. કેન્દ્ર સરકાર ભીસમાં નથી, યુપીએ સરકાર એની સાથે જે લોકો જોડાયેલા છે એ બધા ભીસમાં છે. ગુજરાતનું મોડેલ ત્યાં કામ લાગે નરેન્દ્રભાઈ કે આ જે લઈ ગયા છે, એ લાગશે. આપણે જમીન સંપાદનમાં જે તમે સારું કામ કર્યું છે એ પણ એમને લાગશે જ. આજે દેશનો ખેડૂત હવે સમજી ચૂક્યો છે કે પાણી નહીં હોય ને વીજળી નહીં હોય ત્યાં સુધી ખેતીનું કામ નથી થવાનું, સમૃદ્ધિ આવવાની નથી. એ હવે ધીરે ધીરે કરી બધા જ સમજવા માંડ્યા છે, અને એટલે ઠેર ઠેર હવે કામોની શરૂઆત પણ થઈ ચૂકી છે. બીજેપીની સરકારે જ્યારે માર્કેટિંગ નર્મદાને રાષ્ટ્રીય યોજના જાહેર કર્યું છે. હવે ચીનનો જે પ્રવાસ છે એમાં પણ એક સમાચાર આવ્યા હતા કે ત્યાં આપણે કોશિશ કરશું કે કલ્પસર યોજના છે એમાં ચીનમાંથી કોઈ સહયોગ મળવાનો હોય. કલ્પસરને પણ શું આપણે રાષ્ટ્રીય યોજના માટે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીશું? નર્મદા માટે ફરી એકવાર રિમાઇન્ડ કરાવીશું ખરા? બધી ચર્ચાઓ સમય સમય ચાલતી જ હોય છે. જુદા જુદા દેશોના વડાઓ, એમ્બેસેડર વગેરે આવતા હોય છે. ગુજરાતમાં પણ આવીને મને મળે છે, એ રીતે વડાપ્રધાનશ્રીને પણ મળતા હશે. આ બધી પ્રક્રિયા એવી છે કે જે આજે મળે અને કાલે જ ખાતમુહૂર્ત થાય અથવા તો ચાલુ થઈ જાય એવું નથી હોતું. કોઈ પણ વ્યક્તિ, નરેન્દ્રભાઈ ગયા કેન્દ્રમાં, કોઈ પણ વ્યક્તિ જ્યારે 1 રૂપિયો નાખવાની હોય તો એમાંથી ₹1.25 પેદા થશે કે કેમ, અને ઇન્ડસ્ટ્રીઝને અનુકૂળ બધું જ વાતાવરણ છે કે કેમ, આ બધું જ જુએ ત્યારે જ ઇન્ડસ્ટ્રીઝ કોઈ પણ રાજ્યની અંદર જતી હોય છે. અને ગુજરાત એવું રાજ્ય છે કે જેમાં એમની બધી જ અનુકૂળતાઓ આપણે ત્યાં છે જ, અને એટલે ધીરજ કરીએ આપણે. ધીરજ રાખીએ. 1 વર્ષ પૂરું થઈ ગયું, કેન્દ્ર સરકારને પણ વર્ષ થયું. આપણે ઘરે પેલી વાત કરતા હતા આપણે કે હળહળતો અન્યાય, તો હવે આપણે એવું કહી શકાય કેન્દ્ર હવે આપણે અન્યાય કરે છે કે નથી કરતું? બિલકુલ નથી કરતો. અમારે જવું પણ નથી પડતું દિલ્હીમાં, અને અમારા પ્રશ્નો માત્ર ફેક્સ અહીંથી કરીએ, ટેલિફોન કરીએ એટલે અમારા પ્રશ્નો પતી જાય છે. દાખલા તરીકે અમારો એક પ્રશ્ન હતો કે 2 કિલોમીટરની કેનાલ એ ફોરેસ્ટમાંથી પસાર થતી હતી, ફોરેસ્ટ એરિયામાંથી. અમે એમના ફેક્સ કર્યો, જાવડેકરજીને વાત કરી, 4 દિવસમાં અમને મંજૂરી મળી ગઈ. ગતિશીલ રિસ્પોન્સ ત્યાંથી પણ મળે છે. ગતિશીલ ઇન્ડિયા, ગતિશીલ ઇન્ડિયા અને ગતિશીલ ગુજરાત. તમે મુખ્યપ્રધાન બન્યા તરત જ આપણે વાઇબ્રન્ટ સમિટ યોજાય, નરેન્દ્રભાઈ પણ આવ્યા, વિશ્વના કેટલાક નેતાઓ પણ આવ્યા. ઓન ધ ગ્રાઉન્ડ એકચ્યુઅલી આમાં આપણે કેટલું હાંસલ કરી શક્યા છીએ 1 વર્ષ પછી? જ્યાં સુધી દુનિયાના જે દેશો ભૂતકાળની અંદર 2 કે 4 જેટલા દેશો અથવા 10-15 દેશોના ડેલિગેશનો ગુજરાતમાં આવતા હતા, એક વાતાવરણ પૂરા વિશ્વની અંદર બન્યું છે કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં મૂડીરોકાણ કરવામાં કોઈ વાંધો નથી એવો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જુઓ, ગવર્નન્સની દ્રષ્ટિએ જુઓ, પારદર્શકતાની દ્રષ્ટિએ જુઓ, તો બધી જ રીતે અનુકૂળ એમને લાગ્યું છે. અને એટલે પહેલીવાર 7-6 વાઇબ્રન્ટ સમિટ થઈ, એમાં 7મી વાઇબ્રન્ટ સમિટની અંદર 25 લાખ કરોડના MOU સાઇન થયા. એટલે પહેલી તો આપણી ઉપલબ્ધિ છે. બીજું જુદા જુદા પ્રકારના સેમિનાર ને વગેરે થયું, એ પણ આપણી ઉપલબ્ધિ છે. ત્રીજું, આપણને ઘણી બધી ટેકનોલોજીની સહાય કરવા માટે ઘણા MOU આપણી સાથે થયા. ચાહે કોઈ મૂડીરોકાણ ન કરે પણ આપણે ટેકનોલોજીની જરૂરિયાત હોય છે, એમની પાસે જે ટેકનોલોજી છે એ આપણી પાસે નથી હોતી, તો એ પણ આપણને એની અંદર મદદ કરે, ગાઈડ કરે, એવા પણ આપણી પાસે MOU સાઇન થયા છે. એટલે એ જરૂરી નથી કે માત્ર મૂડીરોકાણ કરવા માટે આવે, કોઈ સ્કૂલો બનાવવા માટે પણ કર્યું છે, કોઈ સ્કૂલોની અંદર વધારે અપગ્રેડેશન થાય એના માટે પણ આપણી પાસે MOU સાઇન કર્યા છે. એટલે એ કામો તો ચાલવાના છે એવું છે. બિલકુલ. બીજી વાત કરીએ, તમે કોર્પોરેશન ચૂંટણી વિશે તમે જાતે ઉલ્લેખ કર્યો. હવે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સરકારમાં લોકસભાની ચૂંટણી 26 આપ્યા, એ પછી પેટા ચૂંટણી આવી, એમાં 3 બીજેપીએ ગુમાવી પડી. પરંતુ ફરી પાલિકાઓની પેટા ચૂંટણી એમાં બીજેપીને ફાયદો. બોલો તમે, પણ 3 ગુમાવ્યા પણ ખરા. જ્યારે 26 દાવો થતો, 34 અમે મેળવી, એમાં 37માંથી 30 કોંગ્રેસની હતી. કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં બીજેપીને ચોક્કસ ફાયદો, પણ હવે કોર્પોરેશન ફરી આવવાની છે, એ કેવી રીતે લેશો? તમારી સરકારની કસોટી ગણાશે? મારી સરકારની કોઈ કસોટી નથી, કારણ એક તો 6 કરોડની પ્રજા અમારી સાથે છે, મારું સંગઠન મજબૂત છે, અને જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામો પબ્લિકની સામે છે. અને હું નથી માનતી કે ગુજરાતની પ્રજા
એ વિકાસના કામો જોતી હોય ને મતદાન કોઈક બીજાને કરી આવે એવું. જે અમારી સામે છે એમનો પણ વહીવટ એમણે જોયેલો છે અને વહીવટ એમણે જોયો છે. એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 15 વર્ષથી એક ધારું તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં, મહાનગરોની અંદર પૂર્ણ બહુમતી આપે છે. એટલે હું કોઈ ચિંતા નથી કરતી. ગુજરાતના પ્રજાજનોને જ મેં એ ચિંતા સોંપી દીધી છે. ખાલી પ્રથમવાર એટલા માટે પૂછ્યું બેન કે નરેન્દ્રભાઈ ની હોય, અમિત શાહ ની હોય, કદાચ એ બી બીજા રાજ્યોમાં બિઝી હશે તો એમના ગેરહાજરીમાં પ્રચાર થશે કે આવશે પ્રચાર કરવા ખરા? નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે પણ કોર્પોરેશન, જિલ્લા પંચાયતોમાં કોઈ દિવસ એમણે પ્રચાર નથી કર્યો. રાષ્ટ્રીય અધ્યક્ષનો તો આવવાનો સવાલ જ નથી પેદા થતો, કારણ કે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બીજા રાજ્યોના હતા. અમિતભાઈ જરૂર આવશે, એમનું માર્ગદર્શન પણ મળશે. સંગઠનમાં મજબૂતાઈ લાવવા માટેનો પ્રયાસ પણ થશે, પ્રવાસ પણ થશે અને બધી ટીમ બનીને બિલકુલ ટીમ બનીને કામ કરશે. ટીમની વાત કરી, સંગઠનની વાત કરી. વડોદરામાં એક બે નાના બનાવીને કારણે કદાચ સંગઠનમાં થોડી હલચલ થઈ. આ ઉપરાંત નો રિપીટ થિયરીનો પણ ફરી એકવાર પ્રયોગ થઈ, પણ કઈ ચર્ચાઓ થાય છે એ સંદર્ભમાં? કંઈ દર વખતે નો રિપીટની થિયરી આપણે નથી લાવતા. ઓકે. જ્યાં કાર્યકર્તા અથવા તો કાઉન્સિલર બરાબર યોગ્ય રીતે કામ ન કર્યું હોય, પ્રજાની પણ એની સામે ફરિયાદ હોય, તો સ્વાભાવિક છે કે એને રિપીટ કરવામાં ન આવે. બાકી તો કાર્યકર્તાઓ સારું કામ કરતા હોય છે, કાઉન્સિલરો પ્રવાસ કરીને વિકાસના કામો પણ કરતા હોય છે, સંગઠનનું કામ પણ કરતા હોય છે. એટલે એવો નો રિપીટ એવી કોઈ થિયરી છે જ નહીં. ઓકે. એ ઘરની વાત એ બહુ મહત્વનો મુદ્દો હતો. 50 લાખ બનાવીશું, જે તે વીજ કનેક્શન છે એવી રીતે મકાનો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, પણ સંખ્યા દાખલા 1 લાખ કે 1.5 લાખ બની રહ્યા છે. તો ગતિ થોડીક ઓછી છે એમાં. પણ આ ગતિશીલ સરકાર વધારે ગતિથી સરકાર વધારે ઝડપથી મકાનો બનાવે. અમે એવું નથી કહ્યું કે અમે બધા જ મકાનો બનાવી દેવાના છે. LIG મકાનો, MIG મકાનો, એફોર્ડેબલ હાઉસિંગ અને સ્લમ ફ્રી સિટી, એમ 4-5 પ્રકારની અમે નીતિઓ બનાવી હતી. જે લોકો બહારથી મકાન ખરીદવા માગતા હોય, અમારા 70 ચોરસ મીટરના એરિયાવાળું મકાન ખરીદવા માગતા હોય, તો અમે એ પણ પોલિસી કરી છે કે તમે જે લોન લેશો મકાન ખરીદવા માટે, એનો લોનમાં અમે તમને સહકાર કરશું. લોનનું જે વ્યાજ છે એ વ્યાજ સરકાર આપશે. તો એટલા ઘણા બધા આગળ આવી રહ્યા છે એની અંદર પણ. એટલે જરૂરી નથી કે અમે 50 લાખ મકાનો રાજ્ય સરકાર બનાવીને આપી દેવાની છે. LIG મકાનો આપણે બાંધી રહ્યા છીએ, MIG મકાનો પણ બાંધી રહ્યા છે, પણ એ પબ્લિક પણ એની સાથે 5 લાખ 7 લાખ રૂપિયા ભરી રહી છે. પણ એમને એ છે કે અમારે જે જગાઓ જોઈતી હોય, દૂર ન જવું પડે, જ્યાં એમનો વ્યવસાય હોય ત્યાં જ એમને જગાન વગેરે મળી રહે, એટલા માટે આની સાથે બધા જોડાતા હોય છે. જ્યાં સુધી સવાલ છે ત્યાં સ્લમ ફ્રી સિટીનો સવાલ છે. અને એમાં અમદાવાદ હોય કે સુરત હોય કે વડોદરા હોય, એવા બધા જિલ્લાઓની અંદર શહેરોની અંદર તો ઘણા બધા લોકો આગળ આવી રહ્યા છે અને ઘણા મકાનો તો બંધાઈ પણ ગયા, એલોટ પણ થઈ ગયા અને કેટલાક બંધાઈ રહ્યા છે. બિલકુલ. એટલે સ્લમ ફ્રી પણ થઈ જાય, એ લોકોને સારી જગા પણ મળી જાય. અને એકલા મકાનો નથી બાંધતા, એની સાથે મોટા એટલે સંખ્યા વધારે હોય તો આંગણવાડી પણ થાય છે, એની અંદર પ્રાથમિક શાળા પણ થતી હોય છે. એટલે એ રીતે વિવિધ પ્રકારે આપણે આ કામ કરી રહ્યા છીએ. એક GST નો લગભગ તૈયારી થઈ ચૂકી છે. BJP નું માત્ર અહીંયા રાજ્ય નરેન્દ્રભાઈ CM હતા અને કેન્દ્રમાં UP હતી, ત્યારે ગુજરાતના કેટલાક પ્રશ્નો હતા. હવે લગભગ મને લાગે છે ઉકેલા ગયા છે. GST માં આપણો હવે સહકાર હશે. હવે કોઈ પ્રશ્ન GST નો ગુજરાતનો નથી. જે કોઈ પ્રશ્નો હતા એ બધા લગભગ 4-5 વાર ફાઇનાન્સ મિનિસ્ટરની સાથે બધા જ રાજ્યોએ એમની સાથે ચર્ચા કરીને એમણે પણ એક કમિટી બનાવી હતી. એ કમિટીની અંદર બધા જ પ્રશ્નો ચર્ચાયા. એ પ્રશ્નોના નિરાકરણ માટે જે કંઈ જોગવાઈ એની અંદર કરવાની હતી બધી જ એમણે કરી છે. એટલે હવે હું નથી માનતી કે કોઈ પ્રશ્ન આપણી આમ તો જો વેટ છે 1 વર્ષ માટે કદાચ નીકળી જશે, પરંતુ અત્યારે જે છે ત્યાં સુધી ગુજરાતના કેટલાક નાના વેપારીઓ, નાના ઉદ્યોગપતિઓને ફોર્મ, ઓનલાઈન ફોર્મ ભરવાની નાની એક બાબતો હજી પણ રહી ગઈ છે. નાની છે બાબતો પણ છતાં એક હોય છે કે એમાં પણ વર્ષ ભલે બાકી રહ્યું, એમાં પણ કંઈક ઝડપથી થઈ શકે, પ્રોસિજરલ સુધારા થઈ શકે. જેમ જેમ આવા પ્રશ્નો આવતા જાય છે એમાં સુધારો લાવવા માટેનો પૂરો સહયોગ અમે કરતા હોઈએ છીએ. બિલકુલ. એક સ્વચ્છતા અભિયાન કેન્દ્ર સરકાર, આપે પણ વાત કરી હતી કે મહિલા સુરક્ષા, એને માટે શૌચાલય બહુ અગત્યનું છે અને આપે વાત કરી કે શૌચાલયના મુદ્દામાં પણ આપણે બહુ સરકાર આગળ કામ કરી રહી છે. એ બાને મહિલા સુરક્ષાને માટે અન્ય કેવા પ્રયાસ કરી શકાય? મેં એટલે મહિલાનો બીજો સવાલ એટલે ન પૂછું, શરૂઆતથી ત્યારે તમે 2 કે 3 સારી યોજનાઓ કરી હતી, પણ મહિલા સુરક્ષાઓને એક શહેરમાં બાકીની સુરક્ષા વિશે પણ થોડો એમાં બી હજી કંઈક વિશેષ થઈ શકે? જો પહેલાં તો મહિલા સુરક્ષા માટે 181 હેલ્પલાઇન આપણે શરૂ કરી છે. દરેક જિલ્લાની અંદર આ હેલ્પલાઇન શરૂ થઈ ગઈ.
એની અંદર પણ બહેનોને ક્યાંક પણ ગરબડ લાગતી હોય, ક્યાંક પણ એને ડર જેવું ભય જેવું લાગતું હોય તો તરત ટેલિફોન કરે છે. ટેલિફોનના આધારે એ બહેનને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. એના માટે ગાડીને વગેરે પણ આપણે રાખ્યું છે. 109 એ ગૃહ વિભાગની હેલ્પલાઇન છે, એની અંદર પણ એની મદદ આપણે કરી શકીએ છીએ. એ ઉપરાંત હું પોતે એમ માનું છું કે બહેને પોતે જ સક્ષમ બનવું પડે. ડર એનો નીકળી જાય, ભય નીકળી જાય અને પોતે એનો સામનો કરી શકે, એના માટે પણ આપણે આપણી દીકરીઓને, આપણી મહિલાઓને તાલીમ આપી રહ્યા છે. બિલકુલ, તાલીમ આપી અને બે રીતે બહેનો સક્ષમ થાય પણ આપણું છે. આપ એક રોલ મોડેલ પણ છો અને આપણે આશા રાખીએ સક્ષમ થશે. એક છેલ્લો સવાલ પૂછવો છે, આપ શિક્ષિકા, ચલો ફરી એકવાર મને યાદ કરાવું છે, આપ જ આપણી સરકારને કેટલા માર્ક્સ આપશો એક વર્ષ માટે? હું પોતે માર્ક્સ નથી આપવા માંગતી. મારી સરકારને માર્ક્સ આપવાવાળા માત્ર ને માત્ર પ્રજાજનો છે ને પ્રજાજનો ઉપર મને પૂરો ભરોસો છે કે એક મહિલા એ વિકાસના કામોમાં ખરી ઉતરી છે કે નથી ઉતરી એને એમને જ મૂલ્યાંકન કરવું. એનું જ મૂલ્યાંકન છે. તો આનંદીબેન વિશેષ મહેમાન તરીકે આપણી સાથે જોડાયા હતા. એમણે આશા વ્યક્ત કરી બહેનો છે, ગુજરાતના નાગરિકો છે, એ જ એમની સરકારનું મૂલ્યાંકન કરશે અને એના પર ભરોસો મૂકીએ પૂરેપૂરા માર્ક આપશે. આપ જોતા રહો GSTV. નમસ્કાર. નમસ્તે, ધન્યવાદ.